તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું વિલેજ બ્લોગમાં। તો મિત્રો આજે હું તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છું મિત્રો। તો તમે જોઈ શકો છો, આપણે કાલે શનિવારના દિવસે જમણવાર છે તારેશ્વર મહાદેવના મંદિરે। તો મિત્રો જોઈ શકો છો, જોરદાર મંડપ પણ બાંધી નાખ્યો છે અને મિત્રો સજાવટ જોરદાર કરી છે મિત્રો, અને ભાઈઓની સેવા પણ જોરદાર ચાલી રહી છે। તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મિત્રો, કાલે શનિવારના દિવસે જમવા પણ આવવાનું ભૂલતા નહીં મિત્રો। તો ચાલો મિત્રો, તમને આગળ બતાવું કેવા કેવી ભાઈઓ સેવા કરી રહ્યા છે મિત્રો। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। કરણભાઈ મિત્રો જોઈ શકો છો, કરણભાઈ અમારે ધૂમધામથી તૈયારી ચાલી રહી છે મિત્રો। બધા ભાઈઓનો પણ સાથ જોરદાર છે મિત્રો। મિત્રો જોઈ શકો છો, જોરદાર મંડપ પણ બાંધ્યો છે મિત્રો। તો મિત્રો આ છે અમારા મહાદેવના મંદિરનો નજારો અંદરથી મિત્રો જોઈ શકો છો। આ વગર કોમના બેઠા હોય, આલમભાઈ બેઠા છે। આ છે મહાદેવનું મંદિર। ચાલો મિત્રો દર્શન કરી લઈએ અંદરથી પણ। અરે દર્શન કરો કેમ શંકર, જય શંકર ભગવાન। તો મિત્રો ચાલો અંદરથી દર્શન કરી લો મિત્રો, અને જય મહાદેવ લખવાનું કમેન્ટમાં ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો, અને થોડો સપોર્ટ કરવાનું રાખજો મિત્રો। તો ચાલો મિત્રો, આપણે આગળ લાડવા બની રહ્યા છે। કોણ કોણ ભાઈઓ લાડવા બનાવી રહ્યા છે મિત્રો, તમને બતાવીશું। સ્કૂલ પેલો મિત્રો જોઈ શકો છો તમે। ચાલો વિડીયોમાં આગળ તમને બતાવું કે ભાઈઓ લાડવા બનાવી રહ્યા છે આલમભાઈને, કેટલા ભાઈઓ પણ હતા મિત્રો, એમને વિડીયોમાં લઈ શક્યો નથી। મિત્રો જોઈ શકો છો, આલમભાઈને લાડવા બનાવી રહ્યા છે મિત્રો। જોરદાર કામ ચાલી રહ્યું છે મિત્રો। તમે બનાવવા હતા ખરી, તમે શું કરાવડા છે? લાડવા બનાવ। તો હેલો મિત્રો, આજના માટે આટલો જ વ્લોગ હતો, અને ચાલો મિત્રો આપણે કાલે બીજા વ્લોગમાં મળીશું। અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને મિત્રો આગળ શેર પણ જરૂરથી કરી નાખજો।